નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વધ્યન પોથીનો ભાગ નંબર 4નો યુનિટ નંબર 7 થિંક ડિફરન્ટલીની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ 7નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વધ્યન પોથીનો ભાગ 4નો પાઠ નંબર 7 થિંક ડિફરન્ટલીની વાત કરવાના છીએ। તો અહીંયા લેટ્સ પ્રેક્ટિસની વાત આપી છે, આગળ પ્રેક્ટિસ જોઈએ। ત્યાર પછી એક્ટિવિટી એક આપી છે, આ કાવ્ય છે, તમારે વાંચીને આનંદ મેળવવાનો છે, તો આ વાંચવાનું છે। ત્યાર પછી એક્ટિવિટી 2 છે, મેચ ધ રાઇમિંગ વર્ડને જોડવાના છે। બ્રાઇટ BRIGHT તો એની સામે બીમાં છે હાઇટ HIGHT। પછી ફાઇન્ડ FIND ફાઇન્ડ તો એની સામે છે માઇન્ડ MIND। ત્યાર પછી જોય તો એની સામે છે ટોય TOY ટોય। પછી સન તો એની સામે છે ફન FUN ફન। ત્યાર પછી એક્ટિવિટી 3 આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ એબોવ પોયમ, ઉપરની જે કવિતા હતી એક્ટિવિટી 1માં એ વાંચીને તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે। પહેલું, વેર ડુ ધ ક્રોપ્સ બ્લૂમ બ્રાઇટ? ઇન ધ ફાર્મર ક્રોપ્સ બ્લૂમ બ્રાઇટ। બીજું, હુ ડાન્સ જેન્ટલી લીવ ડાન્સ જેન્ટલી। ત્યાર પછી ત્રીજું, હુઝ વાર્મ લાઇટ ફોલ ઇન ધ ફાર્મ? સન્સ વાર્મ લાઇટ ફોલ ઇન ધ ફાર્મ। ચોથું, વોટ સનશાઇન વેરી બ્રાઇટલી ઇન ધ સ્કાય? સનશાઇન વેરી બ્રાઇટલી ઇન ધ સ્કાય। તો આ રીતના ત્રીજા અને ચોથાનો જવાબ થશે। ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। એક્ટિવિટી 4, રાઇટ ધ S ફોર સિનોમાઇઝ એન્ડ A ફોર એટેનોમાઇઝ ઇન ધ ગીવ શેપ એન્ડ ઇન સર્કલ। જો મિત્રો અહીંયા સમાનાર્થી શબ્દ હોય તો એસ કરવાનો અને વિરુદ્ધાર્થી શબ્દ હોય તો એ કરવાનો છે। તો અહીંયા જોય, હેપીનેસ અને પ્લે તો એ સમાનાર્થી શબ્દ થયા, તો આપણે એસ કરેલો છે। આગળ જોઈએ ત્રિકોણમાં, તો લાઇટ, ડાર્ક અને મૂન। જો અહીંયા લાઇટ એટલે પ્રકાશિત ને ડાર્ક એટલે અંધારું, તો વિરુદ્ધાર્થી છે એટલે આપણે એ કરવાનો છે। પછી ફાઇન્ડ, લોસ્ટ અને વામ તો આ સમાનાર્થી છે એટલે એસ। ડે, નાઇટ અને વોટર તો વિરુદ્ધાર્થી છે એટલે આપણે અહીંયા એ કર્યો છે ત્રિકોણમાં। ત્યાર પછી એક્ટિવિટી 5, રીડ ધ સ્ટોરી, આ સ્ટોરી વાંચવાની છે અને આગળ એના આધારે પ્રશ્ન અને જવાબ લખવાના થશે। એક્ટિવિટી 6, સિલેક્ટ ધ મોસ્ટ ઓપ્શન ગિવન, એટલે કે પ્રશ્નના જવાબમાં જે ઓપ્શન આપ્યા છે ઓપ્શન પસંદ કરીને જવાબ લખવાનો છે। પહેલું, હુઝ ડોંકી વોઝ લોસ્ટ તો બી નસરુદ્દીન। બીજું, વોટ વોઝ નસરુદ્દીન ડ્રિંકિંગ તો સી કોફી। ત્રીજું, વાય વોઝ નસરુદ્દીન સ્માઇલિંગ તો બી હી વોઝ નોટ ઓન ધ ડોંકી। આ રીતનું પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં બી। ત્યાર પછી ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ હેપીનો, હેપીનો વિરુદ્ધાર્થી સેડ। ત્યાર પછી એક્ટિવિટી 7, રીડ ધ પેસેજ એન્ડ, બરાબર, તો તમારે ફકરો વાંચી અને ખોટો શબ્દ ચેકી નાખવાનો છે। પહેલામાં બિગ બેડ, બીજામાં પાર્થ ચેકવાનું છે, ત્રીજામાં જય ચેકવાનું છે, ચોથામાં જય ચેકવાનું છે, પાંચમામાં ફ્લોર ચેકવાનું છે। તો આ રીતનો ફકરો થશે એક્ટિવિટી 7। ત્યાર પછી એક્ટિવિટી 8, સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, આ બર્થડે પાર્ટીનું કાર્ડ છે, વિકાસ કે વ્યાસ, બરાબર, એની બર્થડે પાર્ટીનું કાર્ડ છે। આ કાર્ડના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે। પેલું, વેન વોઝ વિજય બોર્ન તો વિજય વોઝ બોર્ન 1 મે 2014, કાર્ડમાં લખેલું છે। બીજું, વેર વિલ યુ ગો ફોર ધ પાર્ટી? આઈ વિલ ગો ટુ 73
સાંગલી વિલા મોડાસા. ત્રીજું, ધ પાર્ટી વિલ સ્ટાર્ટેડ એટ 6 PM. ખાલી જગ્યામાં લખવાનું છે તમારે 6 PM. ચોથું, ડઝ વિજય હેઝ એ મોબાઈલ? યસ, સી હેઝ એ મોબાઈલ. સોરી, ડઝ વિયાનો જન્મદિવસ છે. અહીંયા આપણે વિજયની જગ્યાએ વિયા લખવાનું છે. પાંચમું, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તો અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ લખવાની છે. માય બર્થ ડેટ ઓફ બર્થ, બરાબર, ઇઝ 12/12/2015. અહીંયા તમારી જે જન્મ તારીખ હોય એ લખવાની થશે. ત્યાર પછી એક્ટિવિટી 9 છે, મેચ ધ સેન્ટેન્સ વિથ પિક્ચર. તો ચિત્ર એટલે તમારે વાક્ય મેચ કરવાનું છે, બરાબર. તો અહીંયા પહેલું છે એની એ ચિત્ર સાથે મેચ થશે, અને બીજું છે એ બી ચિત્ર સાથે મેચ છે. એટલે પહેલાંનું કમ્પ્લીટ છે, એનું એ સાથે મેચ અને બીજાનું બી સાથે. આગળ જોઈએ. ત્યાર પછી ત્રીજું છે એ વાક્ય ઈ ચિત્ર થશે, મેચ થશે. ત્રીજું વાક્ય છે એ ઈ ચિત્ર સાથે જોડવાનું છે, અને ચોથું વાક્ય છે એ એફ ચિત્ર સાથે જોડવાનું છે. તો ત્રીજું વાક્ય કોની સાથે? ઈ સાથે, અને ચોથું વાક્ય છે એફ સાથે મેચ થશે. ત્યાર પછી પાંચમું વાક્ય છે એ સી ચિત્રનું છે, અને છઠ્ઠું વાક્ય છે એ ડી ચિત્રનું છે. ત્યાર પછી એક્ટિવિટી 10, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ યોર ફેમિલી વિથ હેલ્પ ઓફ ગિવન ક્લુ. યોર નેમ, પેરેન્ટ નેમ, એજ, એજ્યુકેશન, મેમ્બર, ઓક્યુપેશન, વિલેજ નેમ. તો માય નેમ ઇઝ ધ્યેય, માય ફાધર નેમ ઇઝ પંકજભાઈ, માય મધર નેમ ઇઝ રચનાબેન, આઈ એમ 11 year old, I study in standard 5. There are 4 members in my family. My father is teacher, my mother is housewife. I live in Junagadh. My family is very happy. તો આ રીતનો તમારે ફકરો લખવાનો થશે. ત્યાર પછી એક્ટિવિટી સ્ટડી ધ પિક્ચર ને રાઇટ વોટ સી ઇઝ ડુઈંગ. તો પહેલા ચિત્રમાં રસોઈ બનાવે છે એટલે કુકિંગ, બીજા ચિત્રમાં સાફ કરે છે એટલે ક્લિનિંગ, ત્રીજામાં કપડાં ધોવે છે એટલે વોશિંગ. પહેલામાં કુકિંગ લખવાનું નીચે, બીજામાં ક્લિનિંગ લખવાનું અને વોશિંગ લખવાનું. ત્યાર પછી ચોથું ચિત્ર છે એમાં ફૂડ છે, પાંચમા ચિત્રમાં ડાન્સ કરે એટલે ડાન્સિંગ, અને છઠ્ઠું ચિત્ર છે ચોપડી વાંચે છે એટલે રીડિંગ. ત્યાર પછી સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ઇફ રાઇટ પેરેગ્રાફ. તો એ ફકરામાંથી તમારે સાચો શબ્દ રાખવાનો છે, ખોટો ચેકવાનો. પહેલામાં વોઝ, પછી સેમ, પછી રેન, પ્લેડ, વોલ, કોચ, ડીડ, કોચ. આ બધા શબ્દ ચેકેલા છે, તમારે ચેકવાના થશે. આ રીતની એક્ટિવિટી 12 થશે. ત્યાર પછી એક્ટિવિટી 13, ક્લાસિફાઈડ ધ એન્ડ રાઇટ સેન્ટેન્સ ઇન ગિવન ટેબલ. તો અહીંયા ટેબલમાં તમને આટલા બધા વાક્ય પછી 10. મિહિર ઇઝ ડાન્સિંગ, છાયા વોઝ પ્રેઝન્ટિંગ, શીતલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર. હી વેન્ટ ટુ માર્કેટ. જોઈએ એને આપણે ગોઠવવાના છે. તો ટુડેના વાક્ય અને યસ્ટરડેના ગઈકાલના વાક્ય. તો પહેલું વાક્ય છે મિહિર ઇઝ ડાન્સિંગ, ઈ ટુડેમાં આવશે. ત્રીજું વાક્ય શીતલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ઈ ટુડેમાં આવશે. પાંચમું અજય ઇઝ રાઇટિંગ હોમવર્ક, એ ટુડેમાં આવશે. છઠ્ઠું માય ફાધર ઇઝ ગોઈંગ ટુ ઓફિસ, એ ટુડેમાં આવશે. અને નવમું તો કાઇટ ઇઝ ફ્લાઇંગ, ઈ ટુડેમાં આવશે. હવે યસ્ટરડેમાં કયા વાક્ય આવશે? તો બીજું છાયા વોઝ પ્રેઝન્ટ. ચોથું હી વોઝ વેન્ટ ટુ માર્કેટ. ત્યાર પછી સાતમું ધ્યેય વોચડ અ મૂવી. આઠમું અમી એટ મેંગોઝ. 10મું હી બોટ અ ન્યૂ કાર. ત્યાર પછી 14મું એક્ટિવિટી ફાઇન્ડ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ગ્રીડ. એટલે કોષ્ટકમાં જે આપ્યા છે શબ્દ તમારે બનાના, બોલ, ગ્રાસ, પેરેડોન, ડ્રમ ને રીડ. આ શબ્દ તમારે શોધીને લખવાના છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 5
વિષય અંગ્રેજીની સ્વધ્યન પોથીના ભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.